રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સોના અને ચાંદીના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન તેમના દ્વારા હાથ ધરી દેવામાં આવ્યું છે। 3 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ આદરવામાં આવી છે। 3 વેપારીઓના 8 સ્થળો પર તપાસનો ધમધમાટ, જેમાં અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સોના ચાંદીના વેપારીઓ તેના પર તવાય જીએસટી વિભાગે બોલાવી છે, તપાસ શરૂ કરી છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 8 જેટલા સ્થળો પર તપાસનો ધમધમાટ। બિલકુલ, ગઈકાલથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સોના ચાંદીના વેપાર અને ટ્રેડિંગ સાથે જોડાયેલા 3 મોટા વેપારીઓ છે તેમને ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજ સાંજ સુધી આ કાર્યવાહી ચાલે તેવું સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોનું કહેવું છે। સામાકાંઠાના એક મોટા ચાંદીના વેપારી અને સોની બજાર સાથે સંકળાયેલા 2 વેપારીઓ મળીને કુલ 3 વેપારીઓના 8 સ્થળોએ આ તપાસ ચાલી રહી છે। મુખ્યત્વે માર્ચ એન્ડિંગ પહેલા સ્ટેટ જીએસટી વિભાગ છે તેમના દ્વારા તપાસનો દોર છે ચાલુ કરાયો છે। હજુ અન્ય વેપારીઓ છે તે પણ તપાસના રડારમાં આવી શકે છે। આભાર મયુર।